નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિલોપન પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે E1 અને E2 પ્રક્રિયાઓની ક્રિયાવિધિ જોઈ હતી. હવે આપણે આ લેક્ચરમાં E1 અને E2 જે પ્રક્રિયાઓ છે એમની કમ્પેરિઝન, આ ઉપરાંત જે તમારે આ યુનિટમાં છેલ્લા જે ટોપિક છે વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયાઓ, કે જેમાં અમુક આગળની જે આપણે થિયરીઓ ભણી ગયા એનું કમ્પેરિઝન અગત્યનું છે, તો મેં આ લેક્ચર સ્પેશિયલી એના માટે બનાવ્યું છે. આ જે લેક્ચરમાં જે આપણે વાત કરવાના છીએ એ તમને બુકમાંથી મળશે નહીં, એટલે થોડુંક તમે એ વિશેની સમજ મેળવશો. હવે આપણે હમણાં જોઈ E1 અને E2 એલિમિનેશન રિએક્શન. આપણે જોયું હતું કે એલિમિનેશન રિએક્શન છે તો એમાં જે કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ છે તો એમાંથી બે પરમાણુ કે પરમાણુ સમૂહો દૂર થતા હોય છે અને અંતે આપણને નિપજ મળતી હોય છે. આ જે પ્રક્રિયા છે એ વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે આલ્ફા વિલોપન પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયા અને ગેમા વિલોપન પ્રક્રિયા જેનો અભ્યાસ કર્યો હતો. આલ્ફા વિલોપન પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું કે એક જ કાર્બન પરમાણુ પરથી બે ઘટકો દૂર થતા હોય તો એને આપણે આલ્ફા વિલોપન અથવા તો 1-1 વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીટા વિલોપન જે હતી તો એમાં નજીકના બે કાર્બન પરમાણુઓ પરથી બે ઘટકો દૂર થતા હોય તો એને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે ગેમા વિલોપન. તો એમાં જે 1,3 પોઝિશન ઉપર છે એની ઉપર રહેલા સમૂહો દૂર થતા હોય અને ચક્રીય નિપજ આપતા હોય તો એ થશે ગેમા વિલોપન. ત્યારબાદ આપણે E1 અને E2 પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા આગળ તમે એ E1 અને E2 પ્રક્રિયાઓ વિશે જાણતા હશો તો કમ્પેરિઝન સારી રીતે સમજી શકશો. તો અહીંયા આગળ આપણે એની કમ્પેરિઝન જોઈએ, કારણ કે આના પછીનું જે લેક્ચર છે એમાં આ વસ્તુની બહુ જ જરૂર પડશે કે E1 અને E2 પ્રક્રિયા શું છે એ તમારા માઇન્ડની અંદર કમ્પ્લીટલી બંધ બેસતી થવી જોઈએ. અને SN1 અને SN2 જે આપણે આ લેક્ચરની અંદર જ થોડોક એનો પરિચય મેળવીશું, એટલે જે નેક્સ્ટ લેક્ચર હશે વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયા, તો એ તમે સારી રીતે સમજી શકશો. હવે અહીંયા આગળ કમ્પેરિઝન જોઈએ E1 અને E2. તો E1 એટલે એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટ પર આધાર રાખે છે. જ્યારે E2 છે તો E2 જે છે એની અંદર પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ અને બેઝ એ બંને પર આધાર રાખે છે. આવું આપણે આગળ જોયું હતું. તો હવે અલગ અલગ અહીંયા આગળ તમે જોશો તો પોઈન્ટ આપેલા છે અને E1 અને E2. ફર્સ્ટ છે સ્ટેપ, એટલે કે
આ પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થાય છે? તો E1 પ્રક્રિયા છે એ 2 સ્ટેપમાં થાય છે. 2 સ્ટેપની અંદર કઈ રીતે? તો કે પ્રથમ તબક્કાની અંદર જે લિવિંગ ગ્રુપ છે એ છૂટું પડી અને કાર્બોકેટાયન આપે છે, અને બીજા ગ્રુપની અંદર આ જે છે એ H જે છે એ બેઝ દ્વારા છૂટો પડે છે, અને બેઝ દ્વારા છૂટો પડી અને આપણને અંતે આલ્કિન નિપજ આપે છે, એટલે કે અસંતૃપ્ત નિપજ આપે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ 2 સ્ટેપની અંદર થાય છે, જ્યારે E2 પ્રક્રિયા છે એ 1 સ્ટેપ પ્રોસેસ છે. 1 સ્ટેપ એટલે કે એક જ તબક્કાની અંદર થઈ જાય છે. આ જે છે એ સબસ્ટ્રેટ છે, આ જે છે એ બેઝ છે. અહીંયા આગળ આ જે બેઝ છે એ આ H જે પ્રોટોન છે એને ખેંચી લે છે અને BH+ આપે છે, અને અહીંયા આગળ એક વધારાનો આવશે X-. તો આ પ્રકારે આલ્કિન નિપજ મળે છે. તો આ જે છે એ પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ છે RI એટલે રિએક્ટન્ટ ઇન્ટરમીડિયેટ ઓર ટ્રાન્ઝિશન સ્ટેટ. હવે કોની અંદર રિએક્ટન્ટ ઇન્ટરમીડિયેટ બને છે અને કોની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે? તો અહીંયા આગળ રિએક્ટન્ટ ઇન્ટરમીડિયેટ એઝ અ કાર્બોકેસાયન બને છે, અને આ જે E2 પ્રક્રિયા છે તો એની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, જે આપણે અગાઉની થિયરીમાં સારી રીતે સમજ્યા હતા. ત્યારબાદ ત્રીજો છે કાઇનેટિક્સ. કાઇનેટિક્સ એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, યુનિમોલેક્યુલર છે, બાયમોલેક્યુલર છે. પ્રક્રિયાનો વેગ છે એ શાના ઉપર આધાર રાખે છે? તો એ આપણે વસ્તુ કાઇનેટિક્સની અંદર સમજીશું. તો આ જે પ્રક્રિયા છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. શા માટે ફર્સ્ટ ઓર્ડર છે? કારણ કે પ્રક્રિયાનો વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટ પર આધાર રાખે છે. બીજું કે યુનિમોલેક્યુલર છે. યુનિમોલેક્યુલર મીન્સ જ્યારે પ્રક્રિયા પ્રથમ તબક્કાની અંદર થતી હોય છે ત્યારે એક જ મોલેક્યુલ ભાગ ભજવતો હોય છે, એટલે એનો રેટ જે વેગ છે એ આપણે લખી શકીએ K1RX. એ જે છે અહીંયા આગળ જે K છે એ રેટ ઓફ આયોનાઇઝેશન. બીજું છે કે જે E2 પ્રક્રિયા છે એ સેકન્ડ ઓર્ડર છે. શા માટે સેકન્ડ ઓર્ડર? કારણ કે જે પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ અને બેઝ બંને પર આધાર રાખે છે, અને બાયમોલેક્યુલર છે. બાયમોલેક્યુલર કારણ કે અહીંયા આગળ સબસ્ટ્રેટ અને બેઝ બંને એક જ તબક્કાની અંદર ભાગ ભજવે છે, એટલે આ રિએક્શન બાયમોલેક્યુલર મીન્સ કે E1 જે છે એ યુનિમોલેક્યુલર એટલે કે એક આણ્વીય, અને આ બાયમોલેક્યુલર એટલે કે દ્વિઆણ્વીય થશે. એના પછી છે ડાઇવિંગ ફોર્સ. તો આ જે છે આયોનાઇઝેશન ઓફ RX. અહીંયા આગળ આયોનાઇઝેશન RXનું થાય છે, એટલે અને જ્યારે E2 પ્રક્રિયા છે એમાં એટેક બાય બેઝ ઓન બીટા હાઇડ્રોજન. અહીંયા આગળ જે બેઝ છે એ બીટા હાઇડ્રોજન પર એટેક કરે છે. ત્યારબાદ છે સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો આની સ્ટીરિયોકેમિસ્ટ્રી E1 એ નોન સ્ટીરિયો સ્પેસિફિક એન્ડ નોન સ્ટીરિયો સિલેક્ટિવ છે, જ્યારે આ જે E2 પ્રક્રિયા છે એ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક છે. સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક વિશેની માહિતી તમે સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર સારી રીતે ભણી ગયા છો. એના પછી છે રિજિયો સિલેક્ટિવિટી. તો એ છે સેટજેફ રૂલ્સ જે છે એ E1 પ્રક્રિયા માટે છે, અને જ્યારે સેટજેફ અને હોફમેન છે એ E2 પ્રક્રિયા માટે છે, અને આનો અભ્યાસ આપણે
નેક્સ્ટ પછી કરીશું આ જ યુનિટમાં. રીઅરેન્જમેન્ટ છે તો આની અંદર કોમન રીઅરેન્જમેન્ટ E1ની અંદર છે, જ્યારે E2ની અંદર નો રીઅરેન્જમેન્ટ એક્સેપ્ટ ફોર એલાઇલિક આસેન 2 પ્રક્રિયા, એટલે એની અંદર કોઈપણ પ્રકારની રીઅરેન્જમેન્ટ જોવા મળતી નથી. ત્યારબાદ છે કમ્પ્લેટિંગ રિએક્શન. તો આ જે E1 પ્રક્રિયા છે એ SN1 પ્રક્રિયા જે આપણે અગાઉના લેક્ચરોમાં ભણી ગયા છે એને મળતી આવે છે, જ્યારે E2 પ્રક્રિયા છે એ SN2ને મળતી આવે છે. SN1 છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, જ્યારે E1 છે એ વિલોપન પ્રક્રિયા છે. અને અહીંયા આગળ રિએક્ટિવિટી ઓર્ડર આપેલો છે, તો ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી E1 માટે, સેમ એઝ E2 માટે પણ ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. ઓકે, તો આ જે છે એનો ક્રમ છે. આગળના લેક્ચરમાં આ જે એનો ક્રમ છે એ બાય મિસ્ટેક પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી હતો, તો એ તમે અહીં આગળ ખાસ નોંધજો કે ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી થશે E2 માટે, કારણ કે વિલોપન પ્રક્રિયાની અંદર જે અવકાશી અવરોધ છે એ ભાગ ભજવતો નથી. હવે નેક્સ્ટ જોઈએ આપણે કમ્પેરિઝન બિટવીન SN1 એન્ડ E1. E1 અને E2 વચ્ચેની કમ્પેરિઝન જોઈ. હવે આપણે SN1 અને E1. તો આ જે છે એ અગત્યનું છે, કારણ કે આના પછીની જે નેક્સ્ટ લેક્ચરમાં મારે થિયરી શરૂ કરવાની છે એ આ બંને SN1 અને E1 વચ્ચેની જે વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા જે થાય છે તો એ બાબતે છે. તો તમારા માઇન્ડની અંદર SN1 પ્રક્રિયા અને E1 પ્રક્રિયા છે એનો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આગળ જુદા જુદા પોઈન્ટ છે કે સ્ટેપ. તો SN1 પ્રક્રિયા છે એ 2 સ્ટેપની અંદર થાય છે, કારણ કે અહીંયા આગળ કાર્બોકેસાઇન બને છે. સેમ E1 જે છે એ પણ 2 સ્ટેપની અંદર થાય છે. અહીં પણ કાર્બોકેસાઇન બને છે. ત્યારબાદ છે રિએજન્ટ. તો અહીં આગળ રિએજન્ટ તરીકે સોલ્વન્ટ એન્ડ વીકલી બેઝિક રિએજન્ટ ઓફ લો કન્સન્ટ્રેશન, તો એ SN1 પ્રક્રિયાની અંદર યુઝ થાય છે. જ્યારે E1 પ્રક્રિયાની અંદર વીક બેઝ હોય તો પણ પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે. શા માટે વીક બેઝ હોય તો પણ પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે? કારણ કે અહીંયા આગળ તમે આ પ્રક્રિયા જોશો તો 2 સ્ટેપની અંદર થાય છે. 2 સ્ટેપની અંદર પ્રક્રિયા થઈ અને આપણને કાર્બોકેસાઇન બને છે. કાર્બોકેસાઇનમાંથી જે આ વીક બેઝ છે એ એક H+ જે છે એને દૂર કરી અને આપણને આલ્કીન નિપજ આપતું હોય છે. ત્યારબાદ છે સોલ્વન્ટ, દ્રાવક. તો બંનેની અંદર દ્રાવક પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરવામાં આવે છે. અહીંયા આગળ પણ E1 પ્રક્રિયા છે એની અંદર પણ પોલર પ્રોટિક સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. શા માટે અહીં આગળ ધ્રુવીય દ્રાવકની જરૂર પડે છે? કારણ કે અહીંયા આગળ કાર્બોકેસાઇન ફોર્મેશન થાય છે બંનેની અંદર, અને કાર્બોકેસાઇન ફોર્મેશન માટે કાર્બોકેસાઇન ત્યારે થશે કે જ્યારે લિવિંગ ગ્રુપ એની અંદરથી છૂટું પડશે. સિમ્પલી કે દાખલા તરીકે CH3Cl છે, ઓકે, તો આની અંદરથી CH3+ Cl-, ઓકે, તો અહીંયા આગળ આ Cl- છૂટો પડ્યો, ઓકે, લિવિંગ ગ્રુપ તરીકે, અને આ મળ્યું આપણને કાર્બોકેસાઇન. તો
આ જે છે આ દરમિયાન પોલર પ્રોટિક સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય પ્રોટિક દ્રાવકની જરૂર પડતી હોય છે. ત્યારબાદ છે સ્ટ્રક્ચર એન્ડ રિએક્ટિવિટી નેચર ઓફ ધી આલ્કાઇલ ગ્રુપ. તો SN1ની અંદર ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી છે. સેમ E1ની અંદર પણ ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી છે. હવે તમે જોજો કે SN1ની અંદર પણ કાર્બોકેટાઇન બને છે, E1ની અંદર પણ કાર્બોકેટાઇન બને છે. એટલા માટે આની જે રિએક્ટિવિટી છે એ બંનેની સેમ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે ટર્સરી કાર્બોકેટાઇન છે એની સ્ટેબિલિટી, એની સ્થિરતા વધારે છે, એનાથી ઓછી સેકન્ડરીની છે, એનાથી ઓછી પ્રાઇમરીની છે. તો બંનેનો ક્રમ આ રીતે સેમ રહે છે. એના પછી છે કાઇનેટિક્સ. તો કાઇનેટિક્સ રીતે આ જે SN1 રિએક્શન છે એ ફર્સ્ટ ઓર્ડર છે. સેમ E1 છે એ પણ ફર્સ્ટ ઓર્ડર છે. ફર્સ્ટ ઓર્ડર એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, કારણ કે બંનેની અંદર પ્રક્રિયા વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે. સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી પ્રક્રિયા કયા ક્રમની બનશે? પ્રથમ ક્રમની. ઓકે. અને લાસ્ટ છે સ્ટીરિયો કેમિસ્ટ્રી. તો અહીંયા આગળ રેસેમિઝેશન એન્ડ પાર્શિયલ ઇન્વર્ઝન અકર પોસિબલ બને છે, જ્યારે E1 છે એ નોન સ્ટીરિયો સ્પેસિફિક છે. રેસિમિઝેશન મીન્સ SN1 પ્રક્રિયા તમે યાદ કરો તો એની અંદર તમે આવું ઉદાહરણ લીધું હશે, CH3 થ્રાઇસ CBr. અને જ્યારે કેન્દ્રાનુરાગી તરીકે દાખલા તરીકે OH- સાથે પ્રક્રિયા કરી એટલે આપણને આ રીતે CH3 થ્રાઇસ COH મળે છે. હવે અહીંયા આગળ તમે જોયું હતું કે પ્રથમ તબક્કાની અંદર આ Br છૂટો પડે છે અને કાર્બોકેસાઇન બને છે. પછી OH- જે છે એ બંને બાજુથી જોડાઈ શકે છે. તમે યાદ કરો સમતલીય ત્રિકોણ એનો આકાર હતો. તો sp2 હાઇબ્રિડાઇઝેશન, તો બંને બાજુથી OH- જોડાઈ શકે છે અને બંને બાજુથી OH- જોડાય એટલે આપણને 50% એક નિપજ મળશે અને બીજી 50% નિપજ મળશે. જ્યારે આ જે છે એ નોન સ્ટીરિયો સ્પેસિફિક છે, કારણ કે આની અંદર જે બેઝ છે એ જોડાતો નથી, પરંતુ બેઝ જે છે એ કાર્બોકેસાઇનમાંથી H+ ને પોતાની તરફ ખેંચી લેશે અને અંતે અસંતૃપ્ત નિપજ આપે છે. અને લાસ્ટ જોઈએ કમ્પેરિઝન બિટવીન SN2 એન્ડ E2. જેવી રીતે આપણે SN1 અને E1ની જોઈ એવી જ રીતે કમ્પેરિઝન SN2 અને E2. અને આ જે થિયરી છે એ આપણે વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયાની અંદર ભણવાની થશે. તો આમાં જુદા જુદા પોઈન્ટ છે. ફર્સ્ટ છે સ્ટેપ. તો કે 1 સ્ટેપની અંદર પ્રક્રિયા થાય છે. SN2 અને E2 બંને એક સ્ટેપની અંદર જ પ્રક્રિયા થાય છે. રિએજન્ટ છે તો અહીંયા આગળ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વપરાય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કારણ કે આ પ્રક્રિયા જે છે એ એક સ્ટેપની અંદર થાય છે. એક સ્ટેપની અંદર થતી હોવાથી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એટેક થશે એટલે જે પેલું લિવિંગ ગ્રુપ છે એ છૂટું પડશે. અને એ જ રીતે અહીંયા આગળ E2 છે એની અંદર પણ સ્ટ્રોંગ બેઝ વપરાય છે. સ્ટ્રોંગ બેઝ હશે એટલે સ્ટ્રોંગ બેઝ જે છે એ એક તો લિવિંગ ગ્રુપ છે એને દૂર કરવાનો છે, અને બીજું કે એની અંદર જે H+ છે એને પોતાની તરફ ખેંચી લેશે અને આલ્કિન નિપજ આપે છે. અહીંયા આગળ સોલ્વન્ટ છે તો સોલ્વન્ટ તરીકે પોલર એપ્રોટિક સોલ્વન્ટ અને E2ની અંદર પણ પોલર એપ્રોટિક સોલ્વન્ટ, એટલે કે અહીંયા આગળ સોલ્વન્ટ છે એ ખાસ ભાગ ભજવતું નથી, એટલે અહીંયા આગળ આપણે પોલર એપ્રોટિક સોલ્વન્ટનો યુઝ કરીએ છીએ.
નેક્સ્ટ છે સ્ટ્રક્ચર એન્ડ રિએક્ટિવિટી નેચર ઓફ ધી આલ્કાઇલ ગ્રુપ. તો SN2 રિએક્શનની અંદર પ્રાઇમરીની અંદર પ્રક્રિયા ફાસ્ટ થશે, સેકન્ડરીની અંદર ધીમી અને ટર્સરીની અંદર એના કરતાં પણ ધીમી. કારણ કે જે ન્યુક્લિયોફાઇલ છે એ જ્યારે જોડાય છે ત્યારે જો ટર્સરી હોય તો બલ્કી ગ્રુપ હોવાને લીધે એ અવકાશી અવરોધ નડે છે અને અવકાશી અવરોધને લીધે ટર્સરીની અંદર પ્રક્રિયા સરળતાથી થતી નથી, પરંતુ પ્રાઇમરીની અંદર સરળતાથી પ્રક્રિયા થતી હોય છે. તમે SN2 પ્રક્રિયા છે એની મિકેનિઝમ યાદ કરો તો ત્યાં આગળ જો બલ્કી ગ્રુપ ન હોય એટલે કે પ્રાઇમરી તમે કોઈ આલ્કાઇલ લો તો એની અંદર સરળતાથી પ્રક્રિયા થઈ જતી હોય છે. જ્યારે E2 પ્રક્રિયા છે એના માટે ક્રમ જે E1માં હતો એનો એ જ છે, એટલે કે SN1, E1 અને E2 આ ત્રણેય માટે પ્રક્રિયાનો જે રિએક્ટિવિટી ઓર્ડર છે એ સેમ જ રહેશે. તો ટર્સરીથી ઓછી સેકન્ડરીથી ઓછી પ્રાઇમરી. અહીં આગળ ટર્સરી જે છે એ પ્રક્રિયા શા માટે ફાસ્ટ થાય છે? કારણ કે E2 પ્રક્રિયા એટલે એલિમિનેશન, વિલોપન પ્રક્રિયા, અને વિલોપન પ્રક્રિયા છે એની અંદર જે અવકાશી અવરોધ જે છે એ ભાગ ભજવતું નથી. અગાઉની જે આપણે થિયરી ભણ્યા હતા ત્યાં આગળ બાય મિસ્ટેક પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી થયેલું છે, તો એ ત્યાં આગળ સુધારી દેવું. તો આ ક્રમ રહેશે ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. એના પછી કાઇનેટિક્સ એટલે કે ગતિકીય રીતે આ પ્રક્રિયા. તો બંને સેકન્ડ ઓર્ડર પ્રક્રિયા છે. સેકન્ડ ઓર્ડર મીન્સ એનો જે પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને પર આધાર રાખે છે. SN2ની અંદર જે પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને પર આધાર રાખે છે. કારણ કે પ્રક્રિયા છે એ એક જ તબક્કાની અંદર થાય છે. પ્રક્રિયા જ્યારે એક જ તબક્કાની અંદર થતી હોય ત્યારે જે પ્રક્રિયા છે એની અંદર સબસ્ટ્રેટ પણ ભાગ ભજવતો હોય છે અને ન્યુક્લિયોફાઇલ પણ ભાગ ભજવતો હોય છે. અને એ જ એક જ તબક્કો હોવાથી પ્રક્રિયાનો વેગ એના ઉપર જ આધાર રહેશે. એટલે સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને એની રેટ પર ઇફેક્ટ કરતા હોય છે. એટલે આ જે પ્રક્રિયા જે છે એ સેકન્ડ ઓર્ડર બનશે, દ્વિતીય ક્રમની. સેમ જે E2 છે તો એ પણ સેકન્ડ ઓર્ડર બને છે. કારણ કે આ પ્રક્રિયા છે એની અંદર પણ તમે જોશો તો એક તબક્કાની અંદર થાય છે. એટલે સબસ્ટ્રેટ અને બેઝ બંને પર આધાર રાખે છે. એટલે આ પ્રક્રિયા જે છે એ સેકન્ડ ઓર્ડર. અહીં આગળ તમે એક વસ્તુ ખાસ નોંધ કરજો કે SN2 પ્રક્રિયા છે અથવા તો SN1 પ્રક્રિયા છે ત્યાં આગળ શું વપરાય છે? ન્યુક્લિયોફાઇલ વપરાય છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વપરાય છે. જ્યારે E1 કે E2 પ્રક્રિયા હોય તો ત્યાં આગળ શું ભાગ ભજવે છે? બેઝ ભાગ ભજવે છે. શા માટે બેઝ ભાગ ભજવે છે? કારણ કે વિલોપન પ્રક્રિયા હોય છે ત્યારે બેઝ છે એ જે આપણે સબસ્ટ્રેટ હોય તો એની અંદરથી H+ દૂર કરવાનું કામ કરી અને છેલ્લે આપણને આલ્કિન નિપજ આપતા હોય છે. અને લાસ્ટ વન છે સ્ટીરિયો સ્પેસિફિસિટી. તો આ જે SN2 પ્રક્રિયા છે એ સ્ટીરિયો સ્પેસિફિક ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન એટલે કે સ્ટીરિયો સ્પેસિફિક રીતે ઇન્વર્ઝન પ્રોડક્ટ આપે છે. અને E2 જે છે એ સ્ટીરિયો સ્પેસિફિક એની અંદર યુઝ્યુઅલી એન્ટી એલિમિનેશન ટેક્સ પ્લેસ, એટલે કે એન્ટી એલિમિનેશન એટલે બંને સામસામેના જે ગ્રુપ છે એ દૂર થતા હોય છે. અને બીજું કે પાયરોલિટિક એલિમિનેશન, ધ એલિમિનેશન ઇઝ સીન, એટલે જ્યારે સીન હોય એલિમિનેશન તો એ દરમિયાન પાયરોલિટિક એલિમિનેશન જોવા મળતું હોય છે. તો અહીં આગળ આપણે જુદી જુદી કમ્પેરિઝન જોઈ E1, E2
SN1 E1 SN2 E2. તો તમે જ્યારે આ જે 4 થિયરી SN1 SN2 E1 અને E2 એને તમે સારી રીતે સમજ્યા હશો તો આ કમ્પેરિઝન છે એ તમે કરી શકશો કે બધા વચ્ચે શું માઇનોર તફાવત છે. તમે એ રીતે SN1 અને SN2 છે એનો પણ તફાવત તમે મેળવી શકો છો. તો આ રીતે આપણે એક એક્સ્ટ્રા ટોપિક કેવો હોય તો કહી શકાય એ આની અંદર ઇન્વોલ્વ કર્યો, જેથી કરી અને SN1 SN2 E1 અને E2ની કમ્પેરેટિવલી તમે ભેદ સમજી શકો. અને જ્યારે હવેની આના પછીની જે નેક્સ્ટ થિયરી આપણે અભ્યાસ કરવાની છે વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયા, તો એની અંદર પણ આ જે કોન્સેપ્ટ છે એ બહુ જ તમને ઉપયોગી થશે.